હોસ્પિટલમાં જૈન ઉત્સવ દરમિયાન સ્ટેજ ધરાશય, 50 થી વધુ ઘાયલ। એક દુઃખદ ઘટનામાં બાગપત ઉત્તર પ્રદેશમાં આદિનાથ નિર્વાણ લાડુના જૈન ઉત્સવ દરમિયાન 60 ફૂટી લાકડાની સ્ટેજ ધરાશય થઈ મંગળવારે સવારે અકસ્માત થયો, જેનાથી ભક્તોમાં વ્યાપક ભય અને અફરાતફરી ફેલાઈ। 50 થી વધુ લોકો ઘાયલ થયા, જેમાંથી 3ની હાલત ગંભીર છે। જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથના સન્માનમાં યોજાયેલા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા। કાર્યક્રમ માટે બનાવવામાં આવેલી આ તાત્કાલિક સ્ટેજ અચાનક ધરાશય થઈ ગઈ, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા। ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા માટે બચાવ કામગીરી તરત જ શરૂ કરવામાં આવી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું અને સ્થાનિક અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે નિર્દેશ આપ્યો। તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના પણ કરી અને બાગપત જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલ અને પોલીસ અધિક્ષક અરવિંદ વિજય વર્ગીય ઘાયલોની સ્થિતિની તપાસ કરવા અને રાહત પ્રયાસોની દેખરેખ રાખવા માટે જિલ્લા હોસ્પિટલમાં ગયા। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સ્ટેજ ધરાશય થતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ઘણા ભક્તો સુરક્ષિત સ્થળે ભાગી ગયા હતા અને ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે। અધિકારીઓએ આ ધરાશયનું કારણ જાણવા માટે તપાસ કરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આ ઘટના ઉત્સવ પર કાળો સાયો પાડે છે, જે જૈન સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। સ્થાનિક વહીવટીતંત્રએ જાહેર જનતાને ખાતરી આપી છે કે આ મુશ્કેલ સમયમાં પીડિતો અને તેમના પરિવારજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે। ये आप सब लोगों को अवगत कराना है कि आज बड़ौद थाना क्षेत्र के सी फील्ड में एक धार्मिक कार्यक्रम चल रहा था, जिसमें लड्डू चढ़ाने का कार्यक्रम था जैन कम्युनिटी का। वहाँ पे कुछ लोग मचान पे चढ़े हुए थे। मचान जिस चीज़ का बना हुआ था बल्ली का, वो डिसबैलेंस होकर गिर गई, जिसमें जो लोग उस पर खड़े थे वो घायल हो गए। तुरंत मौके पे सभी टीम्स पहुंची थी, पुलिस की भी, प्रशासन की भी, फायर डिपार्टमेंट की भी, और जितने भी घायल व्यक्ति थे उनको आसपास के अस्पताल में पहुंचाया। उनका प्राथमिक उपचार चल रहा है। अभी तक की जो सूचना मिली है, लगभग 20 से 25 लोग जो हैं घायल हुए थे और कुछ लोग सामान्य चोटें थी। सबको फर्स्ट एड दे के उनको घर पहुँचाया गया है। अभी कुछ लोग जो हैं, अभी तक की जो सूचना ही 2-3 लोग जो हैं वो अभी गंभीर रूप से घायल है, उनका भी उपचार चल रहा है और जो भी स्थिति होती है उसको आप लोगों से शेयर किया जाएगा, अपडेट किया जाएगा।